નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓમ ટ્યુશન ક્લાસીસના ઓનલાઈન લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે ધોરણ 10માં વાર્ષિક પરીક્ષામાં પહેલા પાઠથી લઈને 23મા પાઠ સુધી જેટલા પણ મહત્વના મુદ્દા છે બધા જ મુદ્દા આપણે એક જ લેક્ચરમાં આવરી લેવાના છીએ। તો ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વાર્ષિક પરીક્ષામાં શ્રેષ્ઠ ગુણ મેળવવા માટેના ઉપયોગી મુદ્દા। તો હવે આપણે શરૂ કરીએ છીએ પ્રકરણ નંબર 1। તો એમાં આપ્યું છે ભારતના વારસાના પ્રકાર। તો ભારતના વારસાના બે પ્રકાર પડે, એક પ્રાકૃતિક વારસો, બીજો પ્રકાર છે સાંસ્કૃતિક વારસો। પ્રાકૃતિક વારસાનું ઉપનામ છે કુદરતી વારસો, જ્યારે સાંસ્કૃતિક વારસાનું ઉપનામ છે માનવ સર્જિત વારસો, એટલે મનુષ્ય સર્જન કર્યું હોય એવો વારસો। વ્યાખ્યા છે પ્રાકૃતિક વારસાની: પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો। સાંસ્કૃતિક વારસો મનુષ્ય પોતાની બુદ્ધિ ચાતુર્ય, કલા કૌશલ્ય, આવડત દ્વારા જે કંઈ પણ અથવા તો જેનું સર્જન કર્યું હોય એવા વારસાને આપણે સાંસ્કૃતિક વારસો કહીએ છીએ। તો વારસાના બે પ્રકાર, પ્રાકૃતિક કે કુદરતી, સાંસ્કૃતિક કે માનવ સર્જિત। સંસ્કૃતિના બે પ્રકારો છે, માનવ મનનું ખેડાણ છે, જીવન જીવવાની રીત છે। એના પછી ભારતના બંધારણમાં મૂળભૂત ફરજો કયા અનુચ્છેદમાં આપવામાં આવેલી છે? અનુચ્છેદ 51 માં ભારતના બંધારણમાં કુલ 11 છે, એમાં 6 જ અને ટ એ 6થો નંબર, 7મો નંબર અને 9મા નંબરમાં મૂળભૂત ફરજો આપવામાં આવેલી છે। એના પછી સંગીતના મુખ્ય સ્વરો કેટલા? તો સંગીતના મુખ્ય 7 સ્વરો છે। કેટલા સ્વરો છે ભાઈ? સંગીતના મુખ્ય 7 સ્વરો આપેલા છે। કયા કયા છે? તો સંગીતના કેટલા સ્વરો છે ભાઈ? 7। કયા કયા? સા, રે, ગ, મ, પ, ધ અને ની, આ 7 સ્વરો સંગીતના આપેલા છે। એના પછી બીજો પ્રશ્ન, સંગીતના મુખ્ય પહેલા 5 રાગો હતા, હવે છઠ્ઠો એક રાગ ઉમેર્યો છે માલકંસ રાગ। તો સંગીતના મુખ્ય રાગ કેટલા છે ભાઈ? 6 રાગ। પહેલો રાગ શ્રી, બીજો મેઘ, ત્રીજો દીપક, ચોથો હિંડોળ, પાંચમો ભૈરવી, છઠ્ઠો માલકૌસ। પહેલો એક અક્ષર, પછી બે અક્ષર, પછી ત્રણ અક્ષર અને છેલ્લા 4 અક્ષર। તો શું ભાઈ સંગીતના કુલ કેટલા રાગ છે ભાઈ? 6 રાગ। એના પછી સંગીતના બે પ્રકાર પડે। કેટલા પ્રકાર પડે? બે પ્રકાર પડે। પહેલો પ્રકાર શાસ્ત્રીય સંગીત છે અને બીજો જે પ્રકાર છે એ આપણે લોક સંગીત તરીકે એને ઓળખીએ છીએ। પછી ગ્રંથ આવે ભાઈ સંગીત મકરંદ ગ્રંથની રચના કોણે કરી? તો સંગીત મકરંદ જે ગ્રંથ છે એની રચના પંડિત નારદ નામના વ્યક્તિએ કરી। કોણે કરી ભાઈ? પંડિત નારદ નામના વ્યક્તિએ એની રચના કરેલી છે। એના પછી આપણે આગળ કયા વર્ષમાં આની રચના થઈ? ઈસવીસન 900માં આની રચના કરવામાં આવેલી હતી। એના પછી કુલ કેટલા પ્રકારની આમાં વીણા જોવા મળે છે? તો કુલ 19 પ્રકારની વીણા અને તાલ કેટલા? તો 101 પ્રકારના તાલનું વર્ણન આપણે સંગીત મકરંદ નામના ગ્રંથમાં કરીએ છીએ। એના પછી સંગીત રત્નાકર નામનો ગ્રંથ છે। તો રત્નાકર કેટલા અક્ષર છે? 5 અક્ષર। કેટલા અક્ષર? 5। તો સારંગદેવે સંગીત રત્નાકર ગ્રંથની રચના કરી। ક્યાંના હતા? દક્ષિણ ભારતમાં દૌલતાબાદના દેવગીરીમાં રહેતા હતા, છતાં પણ આ ઉત્તર ભારતનું જે સંગીત હતું એ સંગીતથી પરિચિત હતા। અને આ જે રત્નાકર ગ્રંથ છે, આ રત્નાકર ગ્રંથને પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડ નામના જે વ્યક્તિ છે એમને સૌથી પ્રમાણભૂત ગ્રંથ આને ગણાવેલો છે। કોણે? વિષ્ણુ નારાયણ ભાતખંડે કયા ગ્રંથને? સંગીત રત્નાકર ગ્રંથને પ્રમાણભૂત ગ્રંથ ગણાવેલો છે। એના પછી આપણે જોઈએ કે સંગીત પારિજાત જે ગ્રંથ છે, કયો ગ્રંથ? સંગીત પારિજાત। અહીંયા કેટલા અક્ષર છે? 4 અક્ષર। પંડિત અહોબલીમાં કેટલા અક્ષર છે? 4 અક્ષર। તો સંગીત પારિજાતની પંડિત અહોબલે દ્વારા ઈસવીસન 1665માં કરવામાં આવેલી છે। આ ઉત્તર હિન્દુસ્તાન માટે સંગીત માટે આમને મહત્વનું યોગદાન આપેલું છે। દરેક રાગ અન્ય રાગથી અલગ પાડવામાં આવે છે અને આમાં કુલ કેટલા પ્રકારના સ્વરોનું વર્ણન કરવામાં આવેલું છે? તો 29 પ્રકારના સ્વરોનું વર્ણન કરવામાં આવેલું છે। નેક્સ્ટ જોઈએ આપણે ભરતનાટ્યમ નૃત્ય। તો ભરતનાટ્યમ નૃત્યમાં કયું રાજ્યના તાંજોર જિલ્લામાં ભરતનાટ્યમ નૃત્ય થાય? કયા કયા વ્યક્તિ જોડાયેલા છે? મૃણાલિની સારાભાઈ, ગોપી કૃષ્ણ, પછી અભિનેતા ફિલ્મ અભિનેત્રી હેમા માલિની, વૈજયંતી માલા, આ 4 વ્યક્તિઓ
ભરતનાટ્યમ નૃત્ય સાથે સંકળાયેલા છે। એના પછી કુચીપુડી નૃત્ય। કુચીપુડી નૃત્ય રાજ્ય કયું છે ભાઈ? આંધ્રપ્રદેશમાં। અને કોણ? ગુરુ પ્રહલાદ શર્મા, રાજા રેડ્ડી, યામિની રેડ્ડી, શોભા નાયડુ, આ વ્યક્તિઓ આ નૃત્ય સાથે સંકળાયેલા છે। આમાં નૃત્યમાં કયા વ્યક્તિ સંકળાયેલા છે એના વિશે આમાં માહિતી છે। નેક્સ્ટ, કથકલી નૃત્ય। કથકલી નૃત્ય કેરળ રાજ્ય, કયું રાજ્ય છે ભાઈ? કેરળ રાજ્ય। કયા વ્યક્તિઓ છે? કવિ શ્રી વલ્લથોડ, કલામંડલમ, કૃષ્ણપ્રસાદ, શિવારામન, આ 4 વ્યક્તિઓ કથકલી નૃત્ય સાથે સંકળાયેલા છે। પછી કથકમાં કોઈ સ્પેસિફિક રાજ્ય નથી, આખું ઉત્તર ભારત છે। એમાં કયા વ્યક્તિ જોડાયેલા છે? તો પંડિત બિરજુ મહારાજ છે, બીજું સીતારા દેવી છે, અને ત્રીજું કુમુદિની લાખિયા। તો આ 3 વ્યક્તિઓ કથક નૃત્ય સાથે સંકળાયેલા છે। કથકમાં કોઈ સ્પેસિફિક રાજ્ય આપેલું નથી। મણિપુરી નૃત્ય, 7 સિસ્ટર, એટલે પૂર્વ ભારતની વાત છે આમાં। તો કયા મણિપુરી નૃત્યના 2 પ્રકાર પડે, તાંડવ અને લાસ્ય। તો એક ગુરુ આમોબી સિંહ, આતોમોબી સિંહ, ગુરુ બિપિન સિન્હા, નૈના ઝવેરી, નિર્મલ મહેતા, તો આ બધા વ્યક્તિઓ મણિપુરી નૃત્ય સાથે સંકળાયેલા છે। નેક્સ્ટ જોઈએ આપણે પ્રકરણ 3, પ્રાચીન ભારતના નગરના કેટલા પ્રકાર પડે? તો નગરના કુલ 3 પ્રકાર પડે। કેટલા પ્રકાર પડે? 3। પહેલું હતું શાસક અધિકારીનો ગઢ, જેને સિટોડલ કહેવાય, જેમાં રાજાઓ રહેતા હતા। બીજા નંબરનું આવ્યું એનો અન્ય અધિકારીઓનું નગર, જ્યાં અધિકારીઓ રહેતા હોય એને આપણે ઉપલું નગર કહીએ છીએ। અને ત્રીજો જે પ્રકાર છે એ સામાન્ય પ્રજા રહેતી હોય, આમ પ્રજા, જેને આપણે નીચલા નગર તરીકે ઓળખીએ છીએ। પછી વાત આવી કે મોહેન્દ્રડો, પાકિસ્તાનના લારખાનમાં 1922માં રખાલદાસ બેનર્જી, દયારામ સાહની કોના વડપણ નીચે? કર્નલ જોન અને કર્નલ મેકના વડપણ નીચે આની શોધ થઈ હતી ભાઈ। મરેલાનો ટેકરો કહેવાય। અને એમાં વિશેષતા શું છે? તો એની નગર રચના છે, એની વિશેષતા છે। મુખ્ય રસ્તાને પડવામાં ગલીના અંદરના બદલે પડતા હતા। રાત્રિ પ્રકાશ માટે થાંભલાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગંદા પાણીના નિકાલ માટે ગટર યોજના હતી। નહાવા માટે બાથરૂમ હતા। અનાજ ભરવા માટે કોઠારની વ્યવસ્થા હતી। રસ્તા 9.75 મીટર પહોળા હતા। એકબીજાને કાટખૂણે મળતા હતા। તો આવું બધું એમાં વર્ણન છે। જાહેર સ્નાનાગર મળી આવ્યું હતું। જાહેર મકાનો મળી આવ્યા હતા, જેમાં સભાખંડનો ઉપયોગ કરવામાં આવતો હતો। રસ્તાઓ હતા। અને આ ગટર યોજના ભૂમધ્ય સમુદ્રના ક્રીટ ટાપુમાં હતી એવી અહીંયા જોવા મળે છે। નેક્સ્ટ, લોથલ કઈ 2 નદીઓનો સમાવેશ થાય? તો લોથલમાં 2 નદીનો સમાવેશ થાય। એક સાબરમતી નદી છે અને બીજી ભોગાવો નદી છે। આ લોથલ અમદાવાદના ધોળકામાં આવેલું છે। એમાં પણ મનુષ્યના વસાહતના 3 ભાગ પડે છે। અહીંયા જહાજ લંગારવા માટે ડોકયાર્ડ એટલે ધક્કાની વ્યવસ્થા હતી। અને એ સમયમાં આ એક આંતરરાષ્ટ્રીય બંદર હતું। આગળ જોઈએ તો કે પ્રકરણ 3 જ છે। અશોકના સમયમાં ભારતમાં કુલ 5 સ્તૂપો બનાવવામાં આવેલા। કેટલા સ્તૂપો બનાવવામાં આવ્યા ભાઈ? 5 સ્તૂપ બનાવ। સ્તૂપ એટલે શું ભાઈ? તો કે ભગવાન બુદ્ધના જે દેહ અવશેષો હોય એ દેહ અવશેષોને એક દાબડીમાં મૂકીને એના ઉપર અર્ધ ગોળાકાર એક ઇમારત બનાવવામાં આવે, જેને સ્તૂપ કહેવામાં આવે છે। તો અશોકે ભારતમાં કુલ 5 સ્તૂપ બનાવ્યા। એક સાચીનો સ્તૂપ છે, બીજું બેરતનો સ્તૂપ છે, ત્રીજું નંદનગઢનો સ્તૂપ છે, ચોથો સારનાથનો સ્તૂપ, 5મો દેવની મોરીનો સ્તૂપ। તો આ આપણા ગુજરાતમાં આવેલો છે। ક્યાં આવેલો છે? આપણા ગુજરાતમાં આવેલો છે। એના પછી જૂનાગઢની ગુફાના 3 પ્રકાર પડે। કેટલા પ્રકાર પડે ભાઈ? 3। પહેલો પ્રકાર છે બાવા પ્યારાની ગુફા, બીજો પ્રકાર છે ખાપરા કોડિયાની ગુફા, અને ત્રીજો જે પ્રકાર છે એ ઉપરકોટની ગુફા। આવા 3 એના પ્રકારો પડતા હોય છે। નેક્સ્ટ જોઈએ રાજગૃહમાં કુલ કેટલા જૈન મંદિરો છે? 5 જૈન મંદિર। કેટલા છે ભાઈ? 5 જૈન મંદિરો આવેલા છે। પહેલું વૈભાર, પછી ગિરિગિરી, તો કે ઉદયગીરી, રત્નાગીરી, શ્રમણગીરી અને વધ્યું વિપુલાચલ। વ ઉપર 2 છે અને ગિરિગીરી ઉપર 3 છે। પહેલા 2 વ વાળા જોઈએ, એક વૈભાર, વિપુલાચલ। હવે ગિરિવાળા જોઈએ, ઉદયગીરી, રત્નાગીરી, શ્રમણગીરી। તો 5 જૈન મંદિરો આવેલા છે। નેક્સ્ટ, ભારતના વિદ્વાનોએ પાઠ નંબર 4, ભારતના વિદ્વાનોએ પ્રાચીન સાહિત્યના કેટલા પ્રકાર પાડ્યા? 2 પ્રકાર પાડ્યા। કેટલા પ્રકાર પાડ્યા ભાઈ? 2 પ્રકાર। પહેલો પ્રકાર છે વેદો વાળો, જેમાં 4 વેદ આવે, ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ। અને બીજો પ્રકાર છે પ્રશિષ્ટ સાહિત્ય। તો
તો હવે એમાં બે પ્રકાર પાડેલા છે। હવે અહીંયા વેદો આવ્યા, વેદો કેટલા? કુલ 4 વેદ। ઋગ્વેદ સૌથી પ્રાચીનતમ વેદો છે, 10 મંડલો છે, 1028 ઋચા છે। બીજો આવ્યો યજુર્વેદ, જેને આપણે યજ્ઞના વેદ તરીકે ઓળખીએ છીએ। ત્રીજો વેદ છે અથર્વવેદ, મંત્ર, જાદુ, તોણા, વશીકરણને લગતો વેદ છે। અને ચોથો વેદ સામવેદ, જેને આપણે સંગીતની ગંગોત્રી તરીકે ઓળખીએ છીએ। ભારતના બે મહાકાવ્યો મહાભારતમાં તો કે મહાભારતમાં પાંડવો અને કૌરવોની વાત કરવામાં આવેલી છે। 1 લાખ શ્લોકોનું વર્ણન છે, ઘણું વિસ્તૃત છે। 18 દિવસ જે યુદ્ધ ચાલ્યું એના ઉપરની આખી વાત છે। બીજું આવ્યું રામાયણ, ભગવાન શ્રી રામની આમાં વાત કરવામાં આવેલી છે। રામાયણની રચના વાલ્મીકીએ કરેલી છે। મહાભારતની રચના વેદવ્યાસ નામના ઋષિએ કરેલી છે। રામાયણને પહેલા જય સંહિતા તરીકે પણ ઓળખવામાં આવતું હતું। એના પછી ત્રિપિટક, ત્રિપિટકમાં 3 પિટકનો સમાવેશ થાય। પહેલું છે ભાઈ વિનય પિટક, બીજું જે છે એને આપણે સુત્ત પિટક કહીએ છીએ, અને ત્રીજું જે પિટક છે એને આપણે અભિધમ પિટક તરીકે ઓળખીએ છીએ। નેક્સ્ટ જોઈએ હવે આપણે આગળ, તો કે દ્રવિડ કુલની કુલ કેટલી ભાષા? તો દ્રવિડો પહેલા તો ઉત્તરમાંથી આવ્યા, કોઈ સ્પેસિફિક દેશ નથી, ઉત્તરમાંથી આવ્યા હતા। ભારતમાં ઉત્તર ભાગમાં રહેતા હતા, પણ આર્યોનું પ્રભુત્વ ઉત્તર ભારતમાં વધી ગયું, એટલે હવે દ્રવિડોએ ધીમે ધીમે ક્યાં ખસ્યા? દક્ષિણ ભારતમાં ખસ્યા। અને દક્ષિણ ભારતમાં દ્રવિડોની કુલ 4 ભાષા જોવા મળે છે, તમિલ, કન્નડ, તેલુગુ, મલયાલમ। તો એમાં સૌથી જૂની ભાષા એમની કઈ છે ભાઈ? તમિલ એ સૌથી એમની જૂની ભાષા છે। એના પછી હિન્દી ભાષાના કેટલા સ્વરૂપો ભાઈ? તો કે 2 સ્વરૂપો જોવા મળે છે। પહેલું સ્વરૂપ છે વ્રજ, બીજું સ્વરૂપ છે ખડી બોલી। એના પછી અહીંયા ભારતમાં કુલ ધામ કેટલા? કુલ 4 ધામો છે, જે આપણે અહીંયા ભારતની આમ આકૃતિ દોરીએ તો પહેલું બદ્રીનાથ, જે અહીંયા ઉત્તરાખંડમાં આવેલું છે। બીજું રામેશ્વર, અહીંયા તમિલનાડુમાં આવેલું છે। દ્વારકા અહીંયા ગુજરાતમાં આવેલું છે। અને જગન્નાથપુરી તો કે ઓડિશા, તો એ અહીંયા ઓડિશામાં આવેલું છે। તો એ આ 4 ધામ થયા। તો આ 4 ધામ અહીંયા આપેલા છે। એના પછી ગુજરાતમાં 3 વસ્તુની પરિક્રમા થાય। કેટલાની થાય? 3। એક તો આપણા ગિરનાર પર્વત છે એની પરિક્રમા થાય છે, બીજા નંબરમાં નર્મદા નદી છે એની પરિક્રમા થાય છે, અને ત્રીજા નંબરમાં જે શેત્રુંજ્ય પર્વત છે એની પરિક્રમા છે। અને ચોપડી પ્રમાણે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાના સ્થળો 32 છે। કેટલા? 32। આ પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાના સ્થળોને વિશ્વ વારસાના સ્થળોમાં કોણ સામેલ કરી શકે? યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ કરવામાં આવેલા છે। ચોપડી પ્રમાણે 32 છે, હાલ 49 આસપાસ છે। નેક્સ્ટ જોઈએ આપણે પાઠ નંબર 8, સંસાધનના ઉપયોગમાં 3 પ્રકાર પડે। સંસાધન ખોરાક તરીકે, બીજા નંબરમાં સંસાધન કાચા માલના સ્ત્રોત તરીકે, અને ત્રીજું સંસાધન શક્તિ સંસાધન તરીકે। એના પછી સંસાધનના પ્રકારો પડે। સંસાધનના કુલ 3 પ્રકાર છે। એક માલિકીના આધારે, તો વ્યક્તિગત કોઈ એક વ્યક્તિ કે પરિવારની માલિકી હોય તો માલિકીના આધારે, વિતરણ ક્ષેત્રના આધારે, અને પુનઃ પ્રાપ્યતાના આધારે। હવે પહેલું જોઈએ માલિકીના આધારે સંસાધનના કેટલા પ્રકાર પડે? તો એમાં પણ 3 પ્રકાર પડે। આ જે મુદ્દો છે મુદ્દો અહીંયા નીચે લીધો છે, બરોબર। વ્યક્તિગત સંસાધન, જેમાં કોઈક વ્યક્તિની કે પરિવારની માલિકી હોય। રાષ્ટ્રીય સંસાધન, જેમાં કોઈક દેશ કે પ્રદેશની સાર્વજનિક માલિકી હોય। અને વૈશ્વિક સંસાધન, દુનિયાના તમામ દેશોની સહિયારી માલિકી હોય અને વૈશ્વિક સંસાધન કહેવામાં આવે છે। બીજો મુદ્દો વિતરણ ક્ષેત્રના આધારે, તો વિતરણ ક્ષેત્રના આધારે 4 પ્રકાર પડે। સર્વસુલભ, દરેક જગ્યાએ ઉપલબ્ધ હોય એવું; સામાન્ય સુલભ, સામાન્ય પડે મળે એવું, હવા, ઓક્સિજન, નાઇટ્રોજન; વિરલ સંસાધન, કે જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય, 4 કે 5 જગ્યા કે 10 જગ્યાથી મળતા હોય એને વિરલ સંસાધન કહેવાય। અને એકલ સંસાધન, વિશ્વમાં માત્ર ને માત્ર કોઈ 1 કે 2 સ્થળેથી મળતા હોય એને આપણે વિરલ સંસાધન કહીએ છીએ। ધારો કે યુરોપ ખંડના ગ્રીનલેન્ડ નામનો દેશ છે અને એ દેશમાંથી આપણને ક્રાયોલાઇટ નામની ખનિજ મળી આવે છે, તો એને આપણે એકલ સંસાધન કહીએ છીએ।
પુનઃ પ્રાપ્યતાના આધારે સંસાધનના બે પ્રકાર પડે છે, એક નવીનીકરણીય, બીજું બિન નવીનીકરણીય. નવીનીકરણીય એટલે શું કે જે સંસાધનનો એક વખત ઉપયોગ કર્યા પછી નજીકના ભવિષ્યમાં આપણે એનો ફરીથી ઉપયોગ કરી શકીએ છીએ તો નવીનીકરણીય કહેવાય. ઉદાહરણ તરીકે સૂર્યપ્રકાશ, પાણી અને જંગલો. જ્યારે બિન નવીનીકરણીય એટલે શું કે જે સંસાધનનો ઉપયોગ એક વખત કર્યા પછી નજીકના ભવિષ્યમાં આપણે એને ફરીથી ઉપયોગમાં લઈ શકતા નથી, એને બિન નવીનીકરણીય કહેવાય. ખનિજ તેલ, કોલસો, કુદરતી વાયુ અને પેટ્રોલિયમ. બરોબર. આગળ જોઈએ. હવે જમીનના કુલ કેટલા પ્રકાર છે ભાઈ? 8 પ્રકાર છે. આ જમીનના 8 પ્રકાર કોના દ્વારા પાડવામાં આવે? ICAR નામની એક સંસ્થા છે. આ ICAR નામની સંસ્થા દ્વારા જમીનના કુલ 8 પ્રકાર પાડવામાં આવ્યા. 8મા ધોરણમાં, 10મા ધોરણમાં 8 પ્રકાર છે, 9મા ધોરણમાં જમીનના 6 પ્રકાર આપ્યા છે. પૂરું નામ છે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ દ્વારા જમીનના કુલ 8 પ્રકાર પાડેલા છે. પહેલો પ્રકાર છે રાતી જમીન અને એનું આપણે બીજું નામ શું આપીશું ભાઈ? લાલ જમીન. બીજું કાળી જમીન, એને રેગુડ જમીન પણ કહેવાય અને કપાસની જમીન પણ કહેવાય. કેમ કપાસની જમીન કહેવાય? તો કાળી જમીનમાં સૌથી વધુ કપાસનો પાક થતો હોવાથી એને કપાસની જમીન તરીકે પણ આપણે ઓળખીએ છીએ. નેક્સ્ટ લેટેરાઇટ જમીન. તો લેટેરાઇટ જમીન એ ફ્રાન્સનો શબ્દ લેટિન ભાષાનો લેટર ઉપરથી ઉતરી આવ્યો છે. લેટરનો અર્થ થાય ઈટ. તો લેટેરાઇટનું બીજું નામ છે પડખાવ જમીન. પછી જમીન આવશે ભાઈ પર્વતીય જમીન, એના પછી જંગલ પ્રકારની જમીન, પછી દલદલ પ્રકારની અથવા તો પીટ પ્રકારની જમીન, પછી રણ પ્રકારની જમીન અને છેલ્લી છે કાપની જમીન. કાળી જમીન, કાપની જમીન, પછી જંગલ પ્રકાર, તો આમાં છે રાતી જમીન, પછી કાળી જમીન, લેટેરાઇટ જમીન, પર્વત જમીન, જંગલ, રણ પ્રકાર હોય, કાપ હોય, દલદલ. તો આ 8 પ્રકારની જમીનો અહીંયા આપેલી છે. એના પછી પાઠ નંબર 9 માલિકી, વહીવટ અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ જંગલના પ્રકાર. તો 3 પ્રકાર પડે. પહેલો રાજ્ય માલિકીનું જંગલ, બીજું સામુદાયિક જંગલ અને ત્રીજો પ્રકાર છે ખાનગી જંગલ. એના પછી ખાલી વહીવટ. વહીવટની દ્રષ્ટિએ જંગલના 3 પ્રકાર પડે. એક અનામત જંગલ, બીજું અવર્ગીકૃત જંગલ અને ત્રીજો પ્રકાર છે સંરક્ષિત જંગલ. તો હવે 3 પ્રકારો પડે છે. વાઘ પરિયોજના. તો વાઘ પરિયોજના કઈ સાલમાં શરૂ કરી? કઈ સદીમાં? તો 20મી સદીમાં શરૂ કરેલી છે. ભારતમાં કેટલા હજારથી વધુ આપણને વાઘ જોવા મળતા હતા? તો 40,000થી વધુ વાઘની સંખ્યા જોવા મળતી હતી. આ યોજના કયા વર્ષે શરૂ કરી? ઈસવીસન 1971માં આ વાઘ પરિયોજના શરૂ કરી. અને આ કુલ કેટલાક ક્ષેત્રોમાં હાલ કાર્યરત છે? 44 જેટલા ક્ષેત્રોમાં વાઘ પરિયોજના ભારતમાં જોવા મળે છે. બીજો મુદ્દો આવ્યો ગેંડા પરિયોજના. તો સૌથી વધુ ગેંડા અસમ અને પશ્ચિમ બંગાળના દલદલીય વિસ્તારમાં જોવા મળે છે. રાઇનો વિઝન એક પ્રોજેક્ટ હતો અને એ પ્રોજેક્ટ 2020 અંતર્ગત આ ગેંડાની સંખ્યા કેટલા હજાર સુધી ગેંડાની સંખ્યામાં વધારો કરવાનો? તો આ લક્ષ્યાંક 3000 સુધી ગેંડાની સંખ્યા લઈ જવાનો લક્ષ્યાંક છે. ઘડિયાળ. તો ઘડિયાળ એ કોના જેવી લાગતી પ્રજાતિ છે? મગર જેવી. કોના જેવી? મગર ના કહેવાય. શું કહેવાય? મગર. તો મગર જેવી પ્રજાતિ છે. ઈસવીસન 1970માં લુપ્ત થવાના આરે હતી અને સરકારને જાણ થઈ અને એને બચાવવાના પ્રયત્ન કર્યા. હાથી પરિયોજના. હાથી પરિયોજના કયા વર્ષે અમલમાં આવી? 1992માં અમલમાં આવી હતી. ભારતમાં કુલ કેટલા ક્ષેત્રો અવેલેબલ છે આના માટે? 26 ક્ષેત્રો અવેલેબલ છે. ગીધ વિશે. તો ગીધ એ કુદરતનો સફાઈ કામદાર કહેવાય. શું ખાય? તો જે મરી ગયેલા પ્રાણીઓ હોય એનું માંસ ખાય, એટલે મૃત ઢોરનું માંસ ખાય. આ યોજના કયા વર્ષે શરૂ કરવામાં આવી? ઈસવીસન 2004માં આ યોજના શરૂ કરવામાં આવી. અને ગીધની ભારતમાં કુલ કેટલી પ્રજાતિઓ જોવા મળે છે? તો કુલ 9 પ્રજાતિઓ ભારતમાં જોવા મળે છે. એના પછી ભાઈ હિમદીપડા યોજના. કઈ યોજના? હિમદીપડા યોજના. તો આ હિમદીપડા યોજના હિમાલયમાં 3000 મીટરથી ઊંચાઈ ઉપર જોવા મળે છે. કયા વર્ષે શરૂઆત કરી? ઈસવીસન 2000માં આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. સમજાય છે ને? આગળ જોઈએ. પાઠ નંબર 10 કૃષિના પ્રકારો. કૃષિના કુલ 6 પ્રકારો છે. કેટલા પ્રકારો છે? 6 પ્રકાર. પહેલો જે પ્રકાર છે આત્મનિર્વાહ કે જીવન નિર્વાહ ખેતી. તો ભારતમાં વરસાદનું પ્રમાણ ઓછું છે, અનિયમિત છે,
તો ખેડૂત પોતાના જીવન નિર્વાહ માટે જે પાક થાય છે પોતાના જીવનના ભરણ પોષણમાં વપરાઈ જાય છે, એ અનાજ વેચી શકતો નથી, તેને આત્મનિર્ભર કે જીવન નિર્વાહ ખેતી કહેવાય. આદ્ર કે ભીની ખેતી, જ્યાં સિંચાઈની સુવિધા વધુ છે, વરસાદ પણ નિયમિત પડે છે, રાસાયણિક ખાતરની પણ પૂરી સગવડ છે, તે આદ્ર કે ભીની ખેતી થાય છે. સ્થળાંતર કે ઝૂમ ખેતી, તો વૃક્ષો હોય એ વૃક્ષોને કાપી દેવાના, એને સળગાવી દેવાના, પછી જે રાખ હોય એ જમીનમાં ભરેલે પોટાશનું તત્વ મળે. અહીંયા ઉત્પાદન ઘણું ઓછું હોય છે, 3-4 વર્ષ સુધી ખેતી કરવામાં આવે, ઉત્પાદન ઘટી જાય, ફરીથી આગળ જવાનું, ફરીથી વૃક્ષો કાપવાના, એને સળગાવી દેવાના, ત્યાં ખેતી કરવાની, ઝૂમ કે સ્થળાંતર ખેતી કહેવામાં આવે છે. સઘન કે વ્યાપારિક ખેતી, તો રોકડિયા પાક આમાંથી થાય. બાગાયતી ખેતી, તો આમાં બગીચા હોય. અને સૂકી ખેતી, વરસાદનું પ્રમાણ ઓછું છે, વરસાદ અનિયમિત છે, સિંચાઈની સગવડ હોતી નથી, એટલે વર્ષમાં એક વખત પાક લેવામાં આવે છે, તેને સૂકી ખેતી કહેવામાં આવે છે. કૃષિની 3 પદ્ધતિઓ છે: પ્રાકૃતિક કે સજીવ ખેતી, જેને આપણે ઓર્ગેનિક ખેતી કહીએ છીએ. બીજી ટકાઉ ખેતી અને સુપોષિત ખેતી કહેવાય. અને ત્રીજું મિશ્ર ખેતી. તો અનાજના જોડે તમે કોઈ ફળફળાદી વાવતા હોય, કઠોળ અને અનાજનો પાક વાવતા હોય, તો એ મિશ્ર ખેતી પણ કરતા હોય છે. એને આપણે ધાન્ય પાક કોને કહેવાય? ધાન્ય કોને કહેવાય? ડાંગર, ઘઉં, બાજરી, જુવાર, મકાઈ, જવ. તો આને આપણે ધાન્ય પાક કહીએ છીએ. બીજું તેલીબિયા કોને કહેવાય? મગફળી, એરંડા, જેમાંથી તેલ નીકળતું હોય ને તેલીબિયા કહેવાય. તો એ મગફળીમાંથી કયું તેલ નીકળે? આપણે શું કહીએ છીએ? સિંગ તેલ. એરંડા, નાળિયેર, તર, સરસવ, અળસી, સોયાબીન, સૂર્યમુખી, કપાસમાંથી કપાસિયા તેલ નીકળે છે. રોકડિયા પાક, તો પરીક્ષામાં પૂછે કે રોકડિયા, તેમ પૂછે કપાસ એ કેવો પાક છે? રોકડિયા પાક. શેરડી, શણ, તમાકુ, રબર, તેમાં રોકડિયા પાક તરીકે આપણે ઓળખીએ છીએ. એના પછી નેક્સ્ટ જોઈએ, શિયાળો, ઉનાળો, ચોમાસું. તો આમાં ટેકનિક છે. પહેલામાં કેટલા મહિના લેવાના? ઓક્ટોબર, નવેમ્બરથી માર્ચ, એપ્રિલ છે. શિયાળામાં લેવામાં આવતા પાકને શું કહેવાય ભાઈ? રવિ પાક કહેવાય. બીજું છે ભાઈ ઉનાળો, માર્ચ, એપ્રિલ, મે અને જૂન, તો એને જાયદ પાક કહેવાય. ઉનાળામાં લેવામાં આવતા પાકને શું કહેવાય? જાયદ પાક કહેવાય. ચોમાસામાં લેવામાં આવતા પાકને શું કહેવાય? ખરીફ પાક. સમય જૂન, જુલાઈથી ઓક્ટોબર, નવેમ્બર. તો એના પ્રકારો છે. નેક્સ્ટ જોઈએ પાઠ નંબર 11, જળ સ્ત્રોતના પ્રકાર. તો જળ સ્ત્રોતના 3 પ્રકાર પડે છે. પહેલો પ્રકાર છે ને વૃષ્ટિય જળ કહેવાય, વરસાદનું પાણી. બીજા નંબરનો પ્રકાર છે ને પૃષ્ઠીય જળ કહેવાય, જમીન ઉપર રહેલું પાણી, જે નદીમાં હોય, સરોવરમાં હોય, તળાવ, તો એનું. અને ત્રીજું ભૂમિગત જળ, જમીનના અંદર રહેલું જે પાણી હોય એને આપણે ભૂમિગત જળ તરીકે ઓળખવામાં આવે છે. ખબર પડે છે ને? આગળ જોઈએ સિંચાઈના કેટલા માધ્યમો? તો 3 માધ્યમ. કેટલા માધ્યમ? 3. પહેલું માધ્યમ છે ને શું કહેવાય? કુવા કે ટ્યુબવેલ. બીજું માધ્યમ છે શું કહેવાય? નહેર દ્વારા, કોઈ નદીમાંથી નહેર કાઢી હોય એના દ્વારા મળતું હોય. અને ત્રીજામાં 3 માધ્યમ દ્વારા આપણે ખેતી કરતા હોઈએ છીએ. પછી જળ સ્ત્રોતના પ્રકાર અનેક છે. ભારતમાં જૈવ આરક્ષિત ક્ષેત્રો કયું? રાષ્ટ્રીય ઉદ્યાન કેટલા? અભયારણ્ય કેટલા? અને જ વસ્તુ ગુજરાતમાં કેટલી? તો અભયારણ્ય હોય એની સ્થાપના જે તે રાજ્ય સરકાર કરે છે, અને આમાં કોઈ એક વિશેષ પ્રજાતિ માટે જ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવતું હોય છે. બીજું છે રાષ્ટ્રીય ઉદ્યાન. રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સંકલનથી કરવામાં આવે છે, અને આમાં બહારની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ હોય છે. અહીંયા અભયારણ્યમાં સત્તા અધિકારી પાસેથી પરમિશન લઈને તમે પશુઓને ચરાવવા જઈ શકો છો. આમાં 4 કે 5 વિશિષ્ટ પ્રજાતિ માટે હોય છે. જૈવ આરક્ષિત ક્ષેત્ર, તો જૈવ આરક્ષિત ક્ષેત્રમાં શું હોય ભાઈ? તો જૈવ આરક્ષિત ક્ષેત્રોમાં આંતરરાષ્ટ્રીય નીતિ નિયમો હોય, એના અનુસાર આની રચના કરવામાં આવે છે. 5000 ચોરસ કિલોમીટરનો વિસ્તાર હોય છે. બહારની સંપૂર્ણ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ હોય છે. જોઈએ હવે તો ભારતમાં જૈવ આરક્ષિત ક્ષેત્રો કેટલા છે ભાઈ? 18. ગુજરાતમાં કેટલા? ખાલી 1 જ છે. કેટલું છે ભાઈ? 1. બીજું રાષ્ટ્રીય ઉદ્યાન ભારતમાં કેટલા છે? 103. ગુજરાતમાં કેટલા છે? 4. અભયારણ્ય ભારતમાં કેટલા? 531. ને ગુજરાતમાં કેટલા છે ભાઈ? ચોપડી પ્રમાણે 23 છે. આમ કેટલા છે? 24 છે. હાલ કેટલા છે? 24. તો વિદ્યાર્થી મિત્રો 12મું ચેપ્ટર બરાબર છે. એમાં ખનિજ અને ખનિજની અંદર કેટલા પ્રકાર પડે છે, પછી એના કેટલા પ્રકાર ખનિજમાં ધાતુમાં ખનિજ છે, લોખંડની કાચી ધાતુના કેટલા પ્રકાર છે, એના વિશે જોઈએ. તો ખનિજના કેટલા પ્રકાર છે મિત્રો? 3 પ્રકાર. કેટલા છે ભાઈ?
ત્રણ છે. કયા કયા છે? એક. બીજું કયું છે? બીજું કયું છે? ઓકે. પછી ખડકના પ્રકારો. પ્રકાર કેટલા છે? પ્રકાર કેટલા છે? ત્રણ. તો આમાં કયા બીજા ત્રણ પ્રકારમાં? આગ્નેય, પછી બીજો પ્રસ્તર અને ત્રીજો રૂપાંતરિત ખડક. બરાબર. હવે આની અંદર એક પ્રશ્ન પૂછાય કે ધાતુમય ખનિજના 4 પ્રકારો કયા? બરાબર. તો એમાં એક છે કે ભાઈ કિંમતી ધાતુમય ખનિજ, બીજું કયું છે? હલકી ધાતુમય ખનિજ, ત્રીજું ભાઈ સામાન્ય ઉપયોગમાં લેવાતી, અને બીજી કઈ છે ભાઈ મિશ્ર ધાતુ, જેની અંદર બધી મિક્સ કરીને પછી કોઈ ધાતુ બનાવવામાં આવે એને આપણે શું કહીશું ભાઈ? મિશ્ર ધાતુ રૂપે વપરાતી ખનિજ. પછી લોખંડની કાચી ધાતુ જે છે એ કાચી ધાતુના કેટલા પ્રકાર? કાચી ધાતુના કેટલા પ્રકાર ભાઈ? કઈ કઈ છે? પછી બીજી અને સિડેરાઇટ. ઓકે. હવે આગળ સંચાલન શક્તિના સંસાધનના કેટલા પ્રકાર પડે? 2. એક પરંપરાગત, વ્યાપારી. બીજું ઉપનામ છે બિન પરંપરાગત અથવા બિન વ્યાપારી. એના પછી ભારતમાં ખનિજ તેલના કુલ કેટલા ભંડારો છે? 5. આમાંથી કોઈક વખત નકશામાં પ્રશ્ન પૂછાઈ જતો હોય છે. ઉત્તર ભારતના તેલ ક્ષેત્રો, ગુજરાતના તેલ ક્ષેત્રો, બોમ્બે હાઈના તેલમાં ક્ષેત્રો, પૂર્વ કિનારાના તેલ ક્ષેત્રો અને રાજસ્થાનના તેલ ક્ષેત્રો. તેલ ક્ષેત્રો ભાઈ રાજસ્થાનના કયા કયા વિસ્તારમાંથી આ ખનિજ તેલ મળી આવતું હોય એના ક્ષેત્રો હોય. એના પછી કાર્બન તત્વના આધારે કોલસાના 4 પ્રકાર પડે. કેટલા પ્રકાર પડે ભાઈ? 4. એન્થ્રેસાઇટ, બ્યુટ્યુમિનસ, લિગ્નાઇટ, પીટ. સૂત્ર જોઈએ છે? ABLP. એબીલીપી. શું કહેવાનું? એબીલીપી. એ એટલે એન્થ્રેસાઇટ, બી એટલે બ્યુટ્યુમિનસ, લી એટલે લિગ્નાઇટ, પી એટલે પીટ. ડન. આગળ ખનિજ સંરક્ષણના કેટલા ઉપાયો છે ભાઈ? 6. પહેલું, યોગ્ય ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખનિજને બહાર નીકાળો, જેના કારણે વધારાનું સારકામ થતું અટકે અને વધારાનું ખનિજ વેડફાઈ જાય નહીં. બીજું છે પુનઃચક્ર. જો શક્ય હોય તો એને ફરીથી ઉપયોગમાં લો. ત્રીજું, ખનિજોનો વૈકલ્પિક ઉપયોગ. પેટ્રોલના બદલે સીએનજીનો ઉપયોગ કરો અથવા તો ઇલેક્ટ્રિકનો ઉપયોગ કરો. બિન પરંપરાગત સાધનોનો ઉપયોગ કરો. પોષણક્ષમ વિકાસ થાય એવું કાર્ય કરો. અને ખનિજનો અનુમાનિત જથ્થો જોવો કે કેટલો જથ્થો છે, હવે કેટલા સમય સુધી આ ચાલશે, તો એના બદલે આયોજન કેવું કરવું, એનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો કે નહીં, તો એના વિશે આપણે ધ્યાન રાખવું પડશે. આગળ શ્રમિકોના આધારે ઉદ્યોગોના કેટલા પ્રકાર પડે? તો 2 પ્રકાર પડે. પહેલો પ્રકાર કયો છે? નાના પાયાના ઉદ્યોગ. અને બીજો પ્રકાર કયો છે? મોટા પાયાના ઉદ્યોગ. પછી ઉદ્યોગોના વર્ગીકરણને ઉદ્યોગોના કેટલા જૂથમાં વહેંચ્યા? 3 જૂથમાં. પહેલું જૂથ છે મનુષ્યનું કામ એટલે શ્રમના આધારે. બીજા નંબરમાં માલિકીના આધારે. ત્રીજા નંબરમાં કાચા માલના સ્ત્રોતના આધારે. ફરીથી કાચા માલના સ્ત્રોતના આધારે ઉદ્યોગના કેટલા પ્રકાર પડે? 2. પહેલું કૃષિ આધારિત ઉદ્યોગ અને બીજો જે ઉદ્યોગ છે એ ખનિજ આધારિત ઉદ્યોગ. ભારતના સડક માર્ગના કેટલા પ્રકાર પડે? 5. પહેલો પ્રકાર છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ, બીજો રાજ્યનો ધોરીમાર્ગ, ત્રીજો જિલ્લા ધોરીમાર્ગ, ચોથો ગ્રામીણ ધોરીમાર્ગ, પાંચમો સરહદી માર્ગ. બોર્ડર ઓર્ગેનાઇઝેશન વાળો છે. આ દેશની બોર્ડર નક્કી કરે, ભારત પાકિસ્તાન, ભારત નેપાળ, ભારત સિક્કિમ. તો આ સરહદી માર્ગ છે. એના પછી ભારતના જળમાર્ગના કેટલા પ્રકાર પડે? 2. રાજ્ય કે પ્રદેશ વચ્ચે હોય તો આંતરિક જળમાર્ગ અને બીજો સામુદ્રિક જળમાર્ગ. તો આ 2 પ્રકાર પડે છે. એના પછી આમાંથી એક માર્કનું પરીક્ષામાં નકશા સ્વરૂપે પૂછાઈ શકે છે. રાષ્ટ્રીય જળમાર્ગ 1 કઈ નદી છે ભાઈ? ગંગા નદી. રાષ્ટ્રીય જળમાર્ગ 2માં કઈ નદી? બ્રહ્મપુત્ર નદી. રાષ્ટ્રીય નંબર 3માં નદી નથી, પશ્ચિમ કિનારાની નહેર છે. 4માં 2 નદીઓ છે, ગોદાવરી અને કૃષ્ણા. રાષ્ટ્રીય જળમાર્ગ 5માં કઈ નદી છે? બ્રાહ્મણી નદી. હવે ફરીથી આખું ભણીએ. રાષ્ટ્રીય નંબર 1 કઈ નદી? ગંગા નદી. ક્યાંથી ક્યાં સુધી? હલ્દિયાથી અલ્હાબાદ સુધી. અને કેટલા કિલોમીટર? 1620 કિલોમીટર. બીજું રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 2 કઈ નદી? બ્રહ્મપુત્ર નદી.
ક્યાંથી ક્યાં સુધી? ધુબરીથી સાદિયા સુધી. કેટલા કિલોમીટર છે? 891 કિલોમીટર જોવા મળે છે. ત્રીજો છે રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 3, પશ્ચિમ કિનારાની નહેર. ક્યાંથી ક્યાં સુધી? કોલમથી કોટ્ટાપુરમ સુધી. કેટલા કિલોમીટર? તો કે 250 કિલોમીટર છે. નેક્સ્ટ, રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 4, ગોદાવરીથી કૃષ્ણા નદી વચ્ચે, કાકીનાડાથી પુંડીચેરી એનું સ્થળ છે અને 1078 કિલોમીટર સુધી એનો વિસ્તાર છે. રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 5, નદી કઈ? બ્રાહ્મણી નદી. સ્થળ કયું? ગોયનખલીથી તાલચેર વચ્ચે અને કેટલા કિલોમીટર અંતર છે? 588 કિલોમીટર અંતર ધરાવે છે. એના પછી પાઠ નંબર 14, સંચાર તંત્રના સાધનના કેટલા પ્રકાર પડે ભાઈ? 2 પ્રકાર. પહેલું વ્યક્તિગત સંચાર તંત્ર, બીજો પ્રકાર છે સામૂહિક સંચાર તંત્ર. એમાં સામૂહિક સંચાર તંત્રના કેટલા પ્રકાર પડે? 2. વ્યક્તિગતમાં ભાઈ ઈમેલ, ફોન, ફેક્સ ને બધું આવે. સામૂહિકમાં મુદ્રિત ટાઈપ થયેલું હોય એવું માધ્યમ છે. બીજું માધ્યમ છે ઇલેક્ટ્રોનિક માધ્યમ. એના પછી પરિવહન પદ્ધતિમાં અસર કરતી બાબતો, તો એમાં સ્થાન છે, ભૂપૃષ્ઠ, આબોહવા, માનવ વસ્તીનું પ્રમાણ છે. આ પરિવહન પદ્ધતિમાં સાંસ્કૃતિક પરિબળો કયા? તો ટેકનોલોજીનો વિકાસ, આર્થિક વિકાસ, બજાર, મૂડીનું રોકાણ, રાજકીય નિર્ણયો. એના પછી વ્યાપાર પ્રણાલીના કેટલા પ્રકાર પડે? 2 પ્રકાર પડે. પહેલો આંતરિક વેપાર, જે રાજ્ય વચ્ચે કે પ્રદેશ વચ્ચે હોય ને આંતરિક વેપાર કહેવાય. આંતરરાષ્ટ્રીય વેપાર, એક દેશ દ્વારા બીજા દેશમાં થતો વેપાર, જેને આંતરરાષ્ટ્રીય વેપાર કહેવાય. ભારતના 2 જળમાર્ગો આગળ આવી ગયું, આંતરિક અને બીજું કયું? સામુદ્રિક જળમાર્ગ. હવે એક વ્યાખ્યા સમજાવવાની છે. ઘણા વિદ્યાર્થી મિત્રોને ખબર નથી હોતી કે આયાત કોને કહેવાય, નિકાસ કોને કહેવાય. તો વિદેશમાંથી કોઈ પણ માલ સામાન કે ચીજ વસ્તુ આપણે ભારતમાં લાવીએ એટલે આવે એને શું કહેવાય? આયાત. આપણા દેશમાંથી કોઈ પણ ચીજ વસ્તુ, માલ કે સેવા આપણે વિદેશમાં મોકલાઈએ એને શું કહેવાય? નિકાસ કહેવાય. શું કહેવાય? નિકાસ. આગળ પાઠ નંબર 15, વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો. તો કેમ વિકાસશીલ દેશ છે ને વિકસિત નથી? તો જે દેશનો વિકાસ થઈ ગયો હોય એને કેવો દેશ કહેવાય? વિકસિત દેશ કહેવાય. અને જે દેશનો વિકાસ નથી થયો, વિકાસના પંથે છે, એને વિકાસશીલ દેશ કહેવામાં આવે છે. જોઈએ આપણે નીચી માથાની આવક કેવી છે? નીચી. વસ્તી વધારાનો દર કેવો છે? વધુ. લોકો શેના ઉપર આધાર રાખે છે? તો કૃષિ ક્ષેત્ર ઉપર અવલંબન છે. આવકની વહેંચણીમાં શું જોવા મળે છે? અસમાનતા. શું છે? બેરોજગારી. ગરીબીનું પ્રમાણ કેવું છે? વધુ. અર્થતંત્રમાં કેટલા પ્રકારે ચાલે છે? દ્વિમુખી. અને પાયાની સગવડો પૂરતા પ્રમાણમાં મળતી નથી. તો આ વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો છે. ભારતીય અર્થકારણનું માળખું, એમાં કુલ કેટલા ક્ષેત્રો આવે? 3. પહેલું પ્રાથમિક ક્ષેત્ર, ખેતી અને ખેતી સાથે જોડાયેલી પ્રવૃત્તિઓ. બીજું માધ્યમિક કે વિભાગ ક્ષેત્ર, નાના પાયાથી લઈને મોટા પાયાના ઉદ્યોગનો સમાવેશ થાય. ત્રીજું સેવા ક્ષેત્રમાં LIC, વીમો, બેન્કિંગ, વાહન વ્યવહાર, પરિવહન જેવી સેવાઓનો સમાવેશ કરવામાં આવે છે. ઉત્પાદનના 4 સાધનો છે. પહેલું જમીન, બીજું મૂડી, ત્રીજું શ્રમ અને ચોથું નિયોજન. તો આવા 4 પ્રકાર પડે છે. નેક્સ્ટ, ઉત્પાદનના સાધનોની ફાળવણીના પણ કેટલા પ્રકાર પડે? 4. જરૂરિયાતો કેવી છે? જરૂરિયાતો કેવી છે ભાઈ? સાધનો કેવા? જરૂરિયાતને કયો ક્રમ આપવાનો? અગત્યનો. સાધનનો ઉપયોગ કેવો કરવાનો? વૈકલ્પિક ઉપયોગ કરવાનો. નેક્સ્ટ જોઈએ, ઉત્પાદનના સાધનોની ફાળવણીની કેટલી રીત? 3 રીત. એક ઉદારીકરણ, બીજું ખાનગીકરણ, ત્રીજું વૈશ્વિકરણ. તો આવા 3 સુધારા 1991માં કરવામાં આવ્યા હતા. નેક્સ્ટ જોઈએ આગળ આપણે પ્રકરણ નંબર 16. ઈસવીસન 1991માં ઔદ્યોગિક વિકાસમાં કેટલા ક્ષેત્રો છે? 3. ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકીકરણ. હવે ગરીબી છે, એ ગરીબી નિર્મૂલન માટેના કાર્યક્રમો અથવા યોજનાના કેટલા વિભાગ પડે ભાઈ? 5. પહેલું છે વેતનવાળી પગારવાળી રોજગારીના કાર્યક્રમ. બીજું જાતે રોજગારી, કોઈ ધંધો રોજગારી કરતા હોય તો સ્વરોજગારીના કાર્યક્રમો. ત્રીજું અનાજની સુરક્ષાને લગતા કાર્યક્રમો. ચોથું સમાજને સલામતીને લગતા કાર્યક્રમો.
અને પાંચમું શહેરમાં ગરીબી દૂર કરવાના કાર્યક્રમો. તો આ 5 કાર્યક્રમનો સમાવેશ કરવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ બેરોજગારીના 6 પ્રકારો. તો પહેલા તો બેરોજગારીની વ્યાખ્યા કોને કહેવાય? તો જે વ્યક્તિની ઉંમર 15 વર્ષથી લઈને 59 કે 60 વર્ષની વચ્ચે હોય એ વ્યક્તિ કામ કરવાની ઈચ્છા, શક્તિ, તૈયારી, યોગ્ય લાયકાત ધરાવતો હોય, કામની શોધમાં હોય છતાં એને કામ મળતું હોય નહીં, તો એ વ્યક્તિને શું કહેવાય? બેરોજગાર. કેવો બેરોજગાર કહેવાય? ઈચ્છા વગરનો અનૈચ્છિક બેરોજગાર કહેવાય. અને આવી બધાની પરિસ્થિતિ ભેગી થાય તો એને સામૂહિક બેરોજગારી કહેવામાં આવે છે. કોને બેરોજગાર ન કહેવાય? તો પ્રવર્તમાન વેતન દર કરતા કેવું વેતન માગે? વધુ વેતન માગે. બીજો નંબર, વૃદ્ધ હોય, અપંગ હોય, આળસુ હોય, ગૃહિણી હોય, કોઈ રોગિષ્ઠ વ્યક્તિ હોય અને જેની ઉંમર 15 થી 60 વર્ષની વચ્ચે જ ના હોય, એટલે કાં તો 12-13 વર્ષનો હોય કાં તો 65 થી 70 વર્ષનો હોય, એને બેરોજગાર ગણવામાં આવતા નથી. બેરોજગારીના કુલ કેટલા પ્રકારો છે? 6. ઋતુગત કે મોસમી બેરોજગારી. તો ઋતુ પ્રમાણે એટલે કે અમુક સમય કામ ચોમાસા દરમિયાન કે 1-2 પાક લેવાતા હોય, અમુક સમય માટે કામ વિનાનું બેસી રહેવું પડતું હોય, તો એવી બેરોજગારીને ઋતુગત બેરોજગારી કહેવામાં આવે છે. બીજું બેરોજગારી ઘર્ષણજન્ય. જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવે ત્યાં સુધી અમુક સમય સુધી કામ વિના બેસી રહેવું પડતું હોય તો એને ઘર્ષણજન્ય બેરોજગારી કહેવાય. પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી. જે ક્ષેત્રમાં વધારાના શ્રમિકો રોકાયેલા હોય અને એ શ્રમિકોને એ કામના ઉત્પાદનમાંથી હું ખસેડી લઉં છતાં પણ ઉત્પાદનનો કોઈ ફેર પડે નહીં, પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી કહેવાય. ઉદાહરણ તરીકે 10 વ્યક્તિ રોજની 1000 નંગ કોલગેટ બનાવે છે. 2 વ્યક્તિને હું ખસેડી લઉં છતાં 8 વ્યક્તિ પણ રોજની 1000 નંગ કોલગેટ બનાવશે, ઉત્પાદનના કોઈ ફેર પડ્યો નહીં, એટલે પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી કહેવાય. ઔદ્યોગિક બેરોજગારી. ઉદ્યોગમાં કોઈ નવી અપડેટ આવી અને એના કારણે અમુક સમય માટે કે ટૂંકા ગાળા માટે તમારે કામ વિના બેસી રહેવું પડતું હોય તો એને ઔદ્યોગિક બેરોજગારી કહેવામાં આવે છે. પહેલાં તાંબા પિત્તળના વાસણનો ઉપયોગ કરવામાં આવતો હતો, પછી સ્ટીલ આવ્યું, તો એના કારણે થોડા સમય કામ વિના બેસી રહેવું પડતું હોય તો ઔદ્યોગિક બેરોજગારી કહેવાય. શિક્ષિત બેરોજગારી. ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ મેળવ્યું હોય અને એ વ્યક્તિને કામ મળે નહીં, અને શિક્ષિત બેરોજગાર કહેવાય. કેવો કહેવાય? શિક્ષિત. માળખાગત બેરોજગારી. જૂની રૂઢિ, નિયમ, નીતિ નિયમ પ્રમાણે, અંધશ્રદ્ધા પ્રમાણે જીવતા હોય અને એના કારણે બેરોજગારી જોવા મળતી હોય તો એને આપણે માળખાગત બેરોજગારી કહીએ છીએ. સુથાર હોય તો કે મારે તો બસ સુથારી કામ જ કરવું છે. લુહાર હોય તો કે મારે તો બસ લુહારી કામ જ કરવું છે, બીજો કોઈ ધંધો વ્યવસાય કરવો નથી, અને એના કારણે જે બેરોજગારી જોવા મળતી હોય એને આપણે માળખાગત બેરોજગારી કહીએ છીએ. ગરીબીના 2 પ્રકાર, સાપેક્ષ ગરીબ, નિરપેક્ષ ગરીબ. સાપેક્ષ ગરીબ કોને કહેવાય? એ વ્યક્તિની આવક છે ભાઈ 20,000 રૂપિયા અને બી વ્યક્તિની આવક છે 30,000 રૂપિયા, તો બીની સાપેક્ષમાં એ કેવો કહેવાય? ગરીબ. એને સાપેક્ષ ગરીબ કહેવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ આપણે પાઠ નંબર 18. ભાવ વધે છે કેમ? તો એના 8 કારણો છે. કેટલા કારણો છે? કેમ ભાવ વધ્યો? પહેલું, નાણાંના પુરવઠામાં વધારો થાય. બીજું, વસ્તીમાં વધારો થયો. ત્રીજું, નિકાસ. આપણા દેશનો માલ વિદેશમાં મોકલાયો તો આપણા દેશમાં માલની અછત સર્જાઈ એટલે ભાવમાં વધારો થયો. કાચો માલ જ પહેલાં મને કાચો માલ 100 રૂપિયામાં મળતો હતો, હવે કાચો માલ 150 રૂપિયામાં મળે છે, તો કાચો માલ ઊંચી કિંમતે પ્રાપ્ત થયો એટલે ભાવમાં વધારો થયો. કાળું નાણું જે નોંધાયેલું નથી, બિન નોંધાયેલ કાળા નાણાં, તો કે બિન નોંધાયેલ નાણાંનું ચલણ. સરકાર દ્વારા પણ અમુક વખત ભાવમાં વધારો કરવામાં આવે, એના કારણે પણ ભાવમાં વધારો થાય. કુદરતી પરિબળ, ભૂકંપ આવ્યો, વાવાઝોડું આવ્યું, પૂર આવ્યું, તો જેના કારણે પાકને નુકસાન થઈ જાય તો ત્યારે પણ ભાવમાં વધારો થાય છે. અને કોઈ સંગ્રહ કરી દે, કાળું બજાર કરે, દાણ ચોરી કરે, એના કારણે પણ ભાવમાં વધારો જોવા મળે છે. એના પછી ગ્રાહકના શોષણના કેટલા કારણો? 4. પહેલો, ગ્રાહક પોતે જવાબદાર. માહિતી કેવી છે? મર્યાદિત. પુરવઠો પણ કેવો છે? મર્યાદિત. હરીફાઈ કેવી છે? મર્યાદિત. તો ગ્રાહકના શોષણના કેટલા કારણો? 4. એના પછી ભાવ વધારાને નિયંત્રણમાં લેવાના કેટલા ઉપાયો છે? 5. પહેલું, નાણાકીય પગલાં. બીજું, રાજકોષીય પગલાં. ત્રીજું, મૂડીરોકાણ ઉપર અંકુશ. ચોથું, ભાવ નિયમન અને માપબંધી. અને પાંચમું,
ભાવ નિર્ધારણ કરતું તંત્ર. એના પછી ગ્રાહક સુરક્ષાના કેટલા ઉપાયો? 4. પહેલું ત્રિસ્તરીય અર્ધ ન્યાયી અદાલત, બીજું ગ્રાહક મંડળો, ત્રીજું જાહેર વિતરણ પ્રણાલી અંગ્રેજી PDS કહેવાય, સસ્તા ભાવની દુકાનો, પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, અને પછી તોલમાપ અને ચીજ વસ્તુનું શુદ્ધતા કરતું પ્રમાણિત તંત્ર કે આ વસ્તુ યોગ્ય છે કે નહીં, આને માર્કો લગાવવો પડશે કે નહીં, તો એવું એક તંત્ર આવે છે. ગ્રાહકના કુલ કેટલા અધિકારો છે? 6. પહેલા કોઈ પણ વસ્તુ લઈએ તો સલામતીનો અધિકાર, પછી વસ્તુ લીધી તો માહિતી, ભાવ કેટલો છે, વોરંટી છે કે નહીં, વજન કેટલું છે, તો માહિતી મેળવવાનો અધિકાર. પછી કઈ કંપનીની વસ્તુ લઈશું તો પસંદગી કરવાનો અધિકાર, કોઈ તકલીફ પડી તો રજૂઆત કરવાનો અધિકાર, નથી માનતા તો ફરિયાદ કરવાનો અધિકાર. અને આ બધા માટે મારે શું કરવું પડશે? શિક્ષણ લેવું પડશે. તો શિક્ષણનો અધિકાર, સલામતીનો અધિકાર, માહિતી મેળવવાનો અધિકાર, પસંદગી કરવાનો અધિકાર, રજૂઆતનો અધિકાર, ફરિયાદનો અધિકાર અને શિક્ષણ મેળવવાનો અધિકાર. એના પછી ત્રિસ્તરીય અર્ધન્યાયી અદાલતોના કેટલા પ્રકાર? પહેલો પ્રકાર છે જિલ્લા ફોરમ, બીજો પ્રકાર છે રાજ્ય ફોરમ, ત્રીજો પ્રકાર છે રાષ્ટ્રીય કમિશન. હવે ફરિયાદ તમે ક્યાં કરી શકો? કોઈ ચીજ વસ્તુ માલ કે સેવા લીધી, કોઈ તકલીફ પડી, સાહેબ ફરિયાદ તો કરવી જ પણ હું ક્યાં કરું? તમે જિલ્લા ફોરમમાં ફરિયાદ કરી શકો, રાજ્ય ફોરમમાં ફરિયાદ કરી શકો, રાષ્ટ્રીય કમિશનમાં ફરિયાદ કરી શકો, સ્થાનિક પુરવઠા કચેરી હોય ત્યાં કરી શકો, તોલમાપ વિજ્ઞાન અને ગ્રાહક કચેરીમાં ફરિયાદ કરી શકો, ગ્રાહક મંડળ હોય ત્યાં જઈને ફરિયાદ કરી શકો છો, અથવા તો કલેક્ટર કચેરીમાં ફરિયાદ કરી શકો છો. તો ફરિયાદ કયા કયા સ્થળે થઈ શકે એ અહીંયા આપેલું છે. નેક્સ્ટ જોઈએ આપણે તો ફરિયાદ કોણ કરી શકે? તો પહેલું ગ્રાહક પોતે કરી શકે છે, બીજું કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકાર પણ ફરિયાદ કરી શકે છે. ગ્રાહક મંડળ કે જે કંપનીના કાયદા કે અન્ય પ્રવર્તમાન કાયદા હેઠળ નોંધાયેલું જો ગ્રાહક મંડળ હોય એ પણ ફરિયાદ કરી શકે છે. અને 15 કે 20 વ્યક્તિ એક સાથે બધાને તકલીફ છે તો એક કે તેથી વધુ ગ્રાહક વતી પ્રતિનિધિત્વ સ્વરૂપે હોય તો એ પણ ફરિયાદ કરી શકે છે. તો ફરિયાદ કોણ કોણ કરી શકે? પાઠ નંબર 9, માનવ વિકાસના આવશ્યક સ્તંભો કેટલા છે? 4. પહેલું, દરેક વ્યક્તિ સમાન હોવું જોઈએ, સ્થિરતા, ઉત્પાદકતા, સશક્તિકરણ. એના પછી માનવ વિકાસ આંકમાં 2009 પહેલા કયા 3 નિર્દેશકો હતા? તો સરેરાશ આયુષ્ય એટલે આરોગ્ય, શિક્ષણ સંપાદન એટલે જ્ઞાન, જીવન ધોરણ એટલે માથાદીઠ આવક. બીજું, માનવ વિકાસ આંક 2009 પહેલા આ હતા, તો 2010 પછી કોણ આવશે? અપેક્ષિત આયુષ્ય આંક, શિક્ષણ આંક અને આવક આંક. અપેક્ષિત આયુષ્ય કોણ કહેવાય? તો બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકશે એવી અપેક્ષા કરીએ એને અપેક્ષિત આયુષ્ય આંક કહેવાય. બીજી વ્યાખ્યા છે માથાદીઠ આવક. તો દેશની કુલ આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા જે આવક મળે છે એને માથાદીઠ આવક કહેવાય. ત્રીજું, બાળ મૃત્યુ દર. તો એક વર્ષ દરમિયાન જીવતા જન્મેલા બાળકો 1 વર્ષ પૂરું કર્યા પહેલા જેનું મૃત્યુ થાય છે તેને બાળ મૃત્યુ દરનું પ્રમાણ કહેવામાં આવે છે. નેક્સ્ટ, માનવ વિકાસ આંકમાં માનવ વિકાસની પ્રગતિ અને જે પડકારો દર્શાવે છે જેના પર વિશેષ ભાર મૂકવામાં આવે. સ્વાસ્થ્ય એટલે આરોગ્ય, લૈંગિક સમાનતા એટલે સ્ત્રી પુરુષની સમાનતા અને મહિલા સશક્તિકરણ. એના માટે 2 યોજના છે, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા. નાગરિકોના મૂળભૂત કેટલા અધિકારો છે? 6. પહેલો અધિકાર સમાનતાનો અધિકાર, બીજો અધિકાર સ્વતંત્રતાનો અધિકાર, ત્રીજો અધિકાર શોષણ વિરોધનો અધિકાર, ચોથો સવાળો સાંસ્કૃતિક કે શૈક્ષણિક અધિકાર, 4 અધિકાર સવાળા થયા. કેવા થયા? સવાળા. સમાનતા, સ્વતંત્રતા, શોષણ, સાંસ્કૃતિક. પછી ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર અને બંધારણીય ઇલાજાનો અધિકાર. અનુચ્છેદ છે 14 થી લઈને 18 છે, આમાં 19 અને 20 છે, આમાં 21 અને 22 છે, 21 થી 24 છે, આમાં 25 થી 29 છે, આમાં 30 અને 31 છે અને આમાં 32 છે.
તો હવે અનુચ્છેદો આમાં આપેલા છે, પણ આપણે આનો કાંઈ જરૂર છે નહીં. બંધારણીય ઇલાજાના હકને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણના આત્મા તરીકે એનો ઉલ્લેખ કરેલો છે. એના પછી એક મસ્ત કોઠો છે, આમાંથી એક માર્કનું પરીક્ષામાં અવશ્ય પૂછાય છે. ઉચ્ચતમ માનવ વિકાસ આંક, તમ નીકળી જાય, ઉચ્ચ માનવ વિકાસ આંક, પછી વચ્ચે એટલે મધ્યમ માનવ વિકાસ આંક, અને ત્રીજો નિમ્ન માનવ વિકાસ આંક. પહેલું છે 1 થી 49 દેશ, બીજામાં 50માં અહીંયા પહેલા પાંચડો, અહીંયા છેલ્લો પાંચડો, તો 50 થી 105, 106 થી લઈને 143 એટલે 143, અને અહીંયા 44 થી લઈને 88, 144 થી લઈને 188. 1 થી 49, 50માં પહેલો પાંચડો, 1 થી 5માં છેલ્લો પાંચડો, 1 થી 6 થી લઈને 143, અને 44 થી 88, 144 થી 188. ઉચ્ચતમ, ઉચ્ચ, મધ્યમ, નિમ્ન, આવા 4 પ્રકાર પડે. એના પછી સૌથી વધુ પ્રમાણ તો 802 થી વધુ પ્રમાણ હોય એને ઉચ્ચતમ કહેવાય. 700 થી 798 હોય એને ઉચ્ચ કહેવાય. 0.555 થી 0.698 હોય એને મધ્યમ કહેવાય. અને 550 થી નીચે હોય ને નિમ્ન કહેવાય. એશિયામાં પહેલો ક્રમ કોનો છે ભાઈ? નોર્વેનો. પ્રમાણ કેટલું છે? 0.944. વિશ્વમાં હવે એશિયામાં પહેલો ક્રમ કોનો આવે? સિંગાપુરનો. પણ સિંગાપુરનો ક્રમ વિશ્વમાં કયા નંબરનો છે? 11મા નંબરનો. એના પછી ભારતનો માનવ વિકાસ આંક મધ્યમ માનવ વિકાસ આંકમાં આવે કેટલો છે? 0.609 છે. આપણો ક્રમ કયો છે? 130 છે. આમાં કુલ કેટલા દેશ છે? 188. તો પ્રશ્ન પૂછાય ભારતનો માનવ વિકાસ આંક શેમાં આવે? તો મધ્યમ માનવ વિકાસ આંકમાં આવે છે. આપણા દેશનો ક્રમ કયો છે? 130. આપણું પ્રમાણ કેટલું છે? 0.609. તો છેલ્લો દેશ કોણ આવશે? નાઇજર આવશે. કોણ આવશે? નાઇજર. એનું પ્રમાણ કેટલું છે? 0.348 એનું પ્રમાણ છે. નેક્સ્ટ જોઈએ, પદ્મશ્રી સુભાષ પાલેકરે પ્રકૃતિની વ્યવસ્થાના આધારે કેટલા પ્રકાર પાડ્યા? 4. પહેલું ખાવાના ચક્ર, ખાદ્ય ચક્ર દ્વારા પોષક તત્વોનું નિયમન કરવાનું. કેશાકર્ષણ શક્તિ દ્વારા છોડના મૂળને પાણી અને પોષક તત્વોની વ્યવસ્થા. દીવો કરીએ ને દીવો, એમાં ઘી દિવેટથી ક્યાં આવે? ઉપર આવે, તો કેશાકર્ષણ કહેવાય. મીણબત્તી નીચેથી સળગીને ક્યાં આવે? ઉપર આવે. તો છોડવામાં પાણી કે વૃદ્ધિનો વિકાસ નીચેથી ક્યાં આવશે? ઉપર આવશે. ચક્રવાત, વાવાઝોડા દ્વારા વરસાદ, સ્થાનિક અળસિયાની ગતિવિધિ. ખાદ્ય ચક્ર દ્વારા પોષક તત્વોનું નિયમના કેટલા પ્રકારો? 3. પહેલું કાર્બન ચક્ર, બીજું જળ ચક્ર, ત્રીજું ઉર્જાનું ચક્ર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10માં સામાજિક વિજ્ઞાનમાં તમામ મુદ્દા એક જ લેક્ચરમાં આવરી લીધેલા છે. તો જો વિદ્યાર્થી મિત્રો આ લેક્ચર આપણે એકવાર જોશો તો એક પણ મુદ્દો તમારો બાકી નહીં રહી જાય, એની હું તમને ખાતરી આપું છું. કેવું લાગ્યું લેક્ચર? તો ગમ્યું હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી છે.